સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારીમાં આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પડશે વરસાદ દીવમાં 2 દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન આજે સવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું પડ્યું વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક જોવા મળી સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા સુરતી લાલાઓમાં ખુશીનો માહોલ પીપલોદ ઉમરા અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં કરંટ દેખાયો છેલ્લા 2 દિવસથી જાફરાબાદના દરિયામાં કરંટ દરિયાકાંઠે ન જવા તંત્રની સૂચના અમરેલી શહેરના વાતાવરણમાં પલટો શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ આસપાસના ગામોમાં પણ વરસ્યો વરસાદ તો હરસરપુર તેમજ ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ અમરેલીના લાઠી બાબરામાં મુશળધાર વરસાદ તો બાબરાના વાંડળિયા લુણકીમાં પણ ભારે વરસાદ અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લાઠીની ગાગડીયો નદીમાં પૂર ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો 20 જૂન સુધી ચોમાસું આગળ પહોંચી જશે ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી ગતિ ધીમી રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ પડશે શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરશે ઉમેદવારો એકત્રિત થઈને કરાર આધારિત ભરતી રદ કરી કાયમી ભરતીની માંગ કરશે ઉમેદવારોના આંદોલનને રાજકીય પક્ષોનું સમર્થન તો મહારાજ ફિલ્મ વિવાદને લઈને હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે ગુજરાતમાં ફિલ્મ રિલીઝ પર હાઈકોર્ટે સ્ટેની મુદત પૂર્ણ થતા અંગે વધારે સુનાવણી થશે વૈષ્ણવ સંપ્રદાય આધારિત ફિલ્મનો થઈ રહ્યો છે ભારે વિરોધ રાજકોટ અગ્નિકાંડમાં ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી ક્રાઇમ બ્રાન્ચે જેલમાંથી સાગઠિયાનો કબજો લીધો સાગઠિયા સામે નકલી મિનિટ બુક બનાવવાનો ગુનો નોંધાયો સાગઠિયાને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુરતમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાલથી વાલીઓ પરેશાન સુરતમાં 15,000 સ્કૂલ વાહન ચાલકો હડતાલમાં જોડાયા ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યવાહી સામે સ્કૂલ વાહન ચાલકોમાં ભારે નારાજગી ફિટનેસ અને સેફટી વિનાના વાહનો ડિટેન કરી રહ્યા છે સ્કૂલ વાહન પાસેથી 20,000 થી 25,000 દંડ વસૂલતા હોવાનો વાહન ચાલકોની ફરિયાદ કામગીરી પૂર્ણ કરવા માટે સમય અપાય તેવી વાહન ચાલકોની માંગ તંત્ર તાત્કાલિક વાહન ચાલકો પર તૂટી પડ્યું હોવાની વાહન ચાલકોની રાવ રાજ્યભરમાં આજથી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં હડતાલ જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી રાજ્યમાં સ્કૂલ વાહન અને વર્ધીના વાહનોના પૈડા થંભી જતા વાલીઓ પરેશાન આ સવારથી જ વાલીઓએ પોતાના બાળકોને જાતે સ્કૂલમાં મૂકવા જવું પડ્યું સુરતમાં ચાલુ વરસાદે કામ ધંધા છોડી વાલીઓ બાળકોને શાળાએ મૂકવા ગયા 2 બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક છોડશે કોંગ્રેસની પરંપરાગત બેઠક એવી રાયબરેલીથી રાહુલ ગાંધી સાંસદ તરીકે યથાવત રહેશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના બંગલે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો તો રાહુલ જે વાયનાડ બેઠક ખાલી કરશે ત્યાંથી પ્રિયંકા ગાંધી પેટા ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડશે દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર ખેડૂત સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર થશે પીએમ મોદી વારાણસીથી 17મો હપ્તો જાહેર કરશે દેશના 9,26,00,000 ખેડૂતોને 2,000 રૂપિયા જમા થશે